મિત્રો, ફ્રેન્કભાઈ ભરતમાં તમારું સ્વાગત છે। આજે હું આવ્યો છું પાટણના વોર્ડ નંબર 11માં। મારી સાથે અત્યારે ઉપસ્થિત છે વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશભાઈ પટેલ અને તેમની સાથે છે પાટણ વિધાનસભાના પ્રભારી સ્વયંભાઈ સાલવી। તો બંનેનું આપણે સ્વાગત કરીએ છીએ પહેલાં તો। અને આજે આપણે સીધા જે આપણો મુદ્દો છે એ પ્રમાણે જ આપણો જે કોન્સેપ્ટ છે એવી રીતે જ વાત કરશું કે ગોળ ગોળ વાતો નહીં, સીધા સવાલો। અલ્પેશભાઈ, તમારા માટે મારો એક પ્રશ્ન છે કે વર્ષોથી કોંગ્રેસ અને ભાજપનો પાટણની અંદર નગરપાલિકામાં જોવા જાવ તો કે વિધાનસભામાં જોવા જાવ તો દબદબો રહેલો છે। અને તો તમે આમ આદમી પાર્ટીને ક્યાં જુઓ છો અને શું તમે અહીંયા ફક્ત મત કાપવા માટે જ આવ્યો છો? ભરતભાઈ, આપની ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તો દર્શકોને મારા નમસ્કાર, અલ્પેશ પટેલના નમસ્કાર। હવે તમે જે વાત કરી ભરતભાઈ કે આમ આદમી પાર્ટી એ માત્ર કોઈ મત કાપવા માટે નહીં પણ ખરેખર એક કામની રાજનીતિ લઈને ઉતરેલી એક પાર્ટી છે। દિલ્હીની અંદર પણ કામ થયા જ છે અને હાલમાં પંજાબની અંદર પણ કામ થઈ રહ્યા છે। અને વિકાસના મુદ્દા ઉપર જો કોઈ ચાલનારી પાર્ટી હોય તો એ એકમાત્ર આમ આદમી પાર્ટી જ છે। આમ આદમી પાર્ટી એટલે ભણેલા ગણેલા લોકોની પાર્ટી। કંઈક નવું વિકસિત અહીંયા પાટણ શહેર બને, જે અત્યાર સુધીના સમયમાં ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય એ બંને વિકાસની વાતો તો કરી છે, પરંતુ જમીન ઉપર તમે જુઓ તો ગંદા વસવાટો, ખરાબ રોડ રસ્તા, ઉભરાતી ગટરો, ચોમાસાના ભરાતા પાણીથી આખા કેડસમાં પાણી ભરાયેલા વિસ્તારો અને રખડતી ગાયો, આવા અનેક પ્રશ્નો, સફાઈના પ્રશ્નો, આવા અનેક પ્રશ્નોથી આ પાટણની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે એવા સમયમાં અમે પાટણની જનતા સમક્ષ એક આશાનું નવું કિરણ બનીને એમની સામે એક મજબૂતાઈથી એક મજબૂત પક્ષના સ્વરૂપમાં ઉપસ્થિત થયા છીએ। એટલે અમારો મુખ્ય ઉદ્દેશ પાટણને વિકસિત બનાવવાનો અને એની રોનક માત્ર રાજ્યમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ ફેલાય એવો મારી ઈચ્છા છે। વોર્ડ નંબર 11ની અંદર જે લોકો છે, નાગરિકો વસે છે, તેમનો રિસ્પોન્સ કેવો છે તમારા પ્રત્યે? હા ભરતભાઈ, અમે અત્યારે પૂરજોશમાં વોર્ડ 11ની અંદર અંબાજીની અળિયાની અંદર અને એ સિવાય પણ નિર્મળનગર અને આ બધા વિસ્તારોમાં પ્રચાર અમારો પૂરજોશમાં ચાલે છે। ડોર ટુ ડોર અમે લોકોને મળીએ છીએ અને લોકો તરફથી સારો નહીં પણ ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। લોકો કહે છે કે હવે ખરેખર પરિવર્તનની જરૂર છે। આ ભ્રષ્ટ ભાજપને કાઢવાની ખરેખર જરૂર છે, કારણ કે હવે કંટાળી ગયા છીએ। 5 વર્ષ અમે કે આ લોકો જેને અમે મત આપ્યા છે એ જોઈને પાછું વળીને જોવા માટે આવ્યા નથી। અને હવેના સમયમાં માત્ર 5 વર્ષે જ્યારે ચૂંટણી ઇલેક્શન જાહેર થયું છે, પ્રક્રિયા હાલ ચાલે છે, તો એ સમયમાં એમની પ્રજાની સામે એમને નજરમાં આવે એટલે થોડાક કામો, રોડ રસ્તાના કામો થોડા અને ગટર લાઈનો નાખવાની થોડા કામો એ હાલમાં એ ચાલી રહ્યા છે। એ માત્ર દેખાડો કરવા માટે છે કે અમે કંઈક કરીએ છીએ। લોકોની સમયમાં હાલના સમયમાં એમનું માનસ જે છે એને પરિવર્તિત કરી અને ભાજપ તરફી બનાવવા માટેનો એમનો આ એક સ્ટન્ટ છે। પણ વાસ્તવમાં આ જે ભાજપ જે છે એ પ્રજાલક્ષી નહીં પણ એક ચૂંટણીલક્ષી પક્ષ એ આજે બની ગયો છે। સ્વયંભાઈ, તમારા માટે એક પ્રશ્ન છે કે દિલ્હી અને પંજાબની જે મોડેલની વાતો થઈ રહી છે અત્યારે ગુજરાતમાં, તો પાટણ જેવા ઐતિહાસિક શહેરની અંદર જમીની સ્તરે આ કેટલી હદે વાસ્તવિકતા છે? પહેલાં તો ભરતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। ખૂબ જ સરસ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દરેક પક્ષ, કોઈ પણ પક્ષ હોય, દરેક પક્ષને સાથે રાખી તમે એમના પ્રતિનિધિઓ ખરેખર ચૂંટણી પહેલાં એમનું માનસિક તૈયારી કેટલી છે જીત્યા પછી કામ કરવાની એ તમે લોકોની સમક્ષ વર્તાવી રહ્યા છો, તો પહેલાં તો તમને ખૂબ ખૂબ આભાર। તમે જે વાત કરી કે દિલ્હી અને પંજાબની જેમ જે આપણે વાત કરી કે પાટણને વિકસિત શહેર કઈ રીતે બનાવીશું, સાહેબ આજથી 700 વર્ષ પહેલાં પાટણ પહેલાં ગુજરાતની રાજધાની હતું જ। રાજધાની પ્રમાણે એરિયું સુવ્યવસ્થિત નગર નિયોજન અંતર્ગત શહેર પણ હતું, પણ ક્યાંક ને ક્યાંક આપણી પાટણની નબળી નેતાગીરી, ભાજપ કોંગ્રેસની નબળી નેતાગીરીના કારણે આજે પાટણ ડટ્ટન પટ્ટન થઈ ગયું છે। જૂની કહેવત પ્રમાણે જોવા જઈએ તો કોઈ પણ શહેર હોય ટીપી પ્રમાણે કામ થાય। મેં તમને વાત કરી અમારા અલ્પેશભાઈ
જે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર 11માં રામનગર કરીને વિસ્તાર આવેલો છે. હવે નગરપાલિકા કોઈ પણ વિસ્તારને પોતાના હદમાં આવરી લે તો એનું કામ છે કે ત્યાં પોતે નગરપાલિકાની તમામ સુવિધાઓ પૂરી પાડે. પણ પાટણ નગરપાલિકામાં તો ભાજપમાં બધું ઊંધું જ ચાલે છે. ત્યાં એવું ચાલે છે કે રામનગરમાં તમામ પ્રકારનો સફાઈ વેરો, નળ વેરો, ગટર વેરો, પાણી વેરો લેવાનું બધું જનતા પાસેથી બધું છીનવી જ લેવાનું. પણ આજે નગરપાલિકાની કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધાઓ મળતી નથી. આજે પણ નગરપાલિકાના ખાતે જમીન થઈ નથી. આજે પણ રામનગરના કેટલાય હજારો પરિવારો ત્યાં રજડે છે. તમે ગંદકીમાં એ લોકોને જીવતા દેખશો એટલે નગર નિયોજન થઈ શકે, પણ એના માટે ચોક્કસ નેતાગીરી અને એના માટે રાજકીય દૃષ્ટિકોણ બદલાવો ખૂબ જ જરૂરી છે. અને આમ આદમી પાર્ટી કરી શકે છે. દિલ્હીમાં કર્યું, પંજાબમાં કર્યું, સુરતમાં પણ અમને ગઈ વખતે વિપક્ષમાં બેસવાની તક મળી હતી, તો ત્યાં ક્યાંક ને ક્યાંક કામ અમે કર્યા છે. બરાબર. અને ભૂતકાળમાં તમારા કેટલાક નેતાઓ છે કે જે ટિકિટ ન મળતા કે ચૂંટણી હાર્યા પછી પક્ષ છોડીને જતા ગયા, તો અમારે તમારી સાથે જે એ ઉમેદવારો ચૂંટણી પછી ભાજપ કે કોંગ્રેસમાં નહીં જોડાય તેની પાટણની જનતાને શું ગેરંટી છે? આ તો અમારે કહેવાય નહીં. બાકી અમે નાના માણસો છીએ. અમે પાટણ નગરપાલિકામાં 44માંથી માત્ર 17 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મૂક્યા છે. અમારા માટે એટલી ગર્વની વાત છે કે ભલે 17 મૂક્યા, અમે કંઈ બેઠકો ભરવા માટે ઉમેદવારો નથી મૂક્યા, પણ 17માંથી એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નથી. મારે કંઈ ભાજપ કોંગ્રેસના નામ લેવા નથી, ખોટો વિવાદ થઈ જશે. બાકી ભાજપ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને 2-2 લાખના, 5-5 લાખના, 10-10 લાખ રૂપિયાની ઓફરો લઈને આવેલા, એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને લઈને આવેલા. એટલે અમારે વેચાવું હોત તો અમે વેચાઈ ગયા હોત, ચૂંટણીમાં ફોર્મ પણ ના ભર્યું હોત, પોતાના ખર્ચે ચૂંટણી પણ ના લડતા હોત. એટલે જે લડી રહ્યા છે અને ચૂંટણી પછી પણ વેચાવાની કોઈ વાત જ નથી. તે છતાં મોટા ગજાના જે નેતાઓ હોય છે મોટી મોટી વાતો કરે છે કે હું ક્યારેય પણ વેચાઈશ નહીં અને પછી કે સૂરજ આ મૂકશે કે આ મૂકશે કે એવી વાતો તમને ખબર જ છે. તે છતાં એવું વેચાઈ જાય છે, એનું શું કારણ લાગે છે? એ બચારા લોકોને પણ માનસિક રીતે તો વેચાવું નથી હોતું, પણ પરિસ્થિતિ જ એવી કંઈક ઊભી કરવામાં આવે છે. કેમ કે પોતાને દરેકને પોતાનું ઘર વાલું હોય, પરિવાર વાલું હોય, પોતાના દીકરા વાલા હોય, મા બાપ વાલા હોય. હવે સીધી ભાજપ આંગળી ત્યાં મૂકે તો બિચારા રાજનીતિ પસંદ કરે, આમ આદમી પાર્ટી પસંદ કરે કે ભાજપ પસંદ કરે. એટલે છેવટે એમને ભાજપ પસંદ કરવી પડે. બાકી આવા જેવા પણ નેતાઓ ગયા છે એ મેં તમને કીધું કે આવનારી ચૂંટણીમાં ભલે એમના બૂથ ઉપર ભાજપનો પણ ઉમેદવાર કેમ નહીં હોય, આમ આદમી પાર્ટીમાંથી દબાઈને ગયો હોય ભાજપના કારણે, વોટ આમ આદમી પાર્ટીને જ આપશે. આપણું પહેલું જ જે ઇન્ટરવ્યૂ હતું, પ્રથમ ઇન્ટરવ્યૂમાં પણ આ જ પ્રશ્ન હતો અને બીજી વાર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ છે એટલે આ જ પ્રશ્ન હું પૂછવા માંગીશ કે કોંગ્રેસ એમ કહે છે કે જે આમ આદમી પાર્ટી છે તે ભાજપની ટીમ બી છે અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે. તો શું આ એકબીજાના વોટ કાપવા માટે જ ચૂંટણી લડી રહી છે કોંગ્રેસને? આપ ભાજપ અને કોંગ્રેસ આવું કહીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ખરેખર અપમાન કરી રહી છે. હવે તમે વિચારો, બાબા સાહેબ આંબેડકર સાહેબે સંવિધાન બનાવ્યું, સંવિધાન અંતર્ગત ચૂંટણી આયોગ બનાવ્યું, તો ચૂંટણી આયોગમાં કોઈ પણ પાર્ટીની ચૂંટણી લડવાની સત્તા જ નથી સાહેબ. ચૂંટણી લડે, પાર્ટી જીતે, 2 થી 3 રાજ્યોમાં માન્યતા પ્રાપ્ત કરે, રાષ્ટ્રીય પાર્ટી બને. હવે કોંગ્રેસવાળા આવું કે ભાજપવાળા એવું કે અમારે શું લેવા દેવા? તમે અહીંયા એવું કહે છો કોંગ્રેસવાળા કે ભાજપની બી ટીમ છે, સુરતમાં અમે કહીશું કે ભાઈ તમે ભાજપની બી ટીમ છો. બરાબર છે. મેં તો તમને પહેલાં જ કીધું કે આમ આદમી પાર્ટી બેઠકો ભરવા માટે નહીં, 44માંથી માત્ર 17 બેઠકો પર લડી રહી છે. પાટણ નગરપાલિકામાં બહુમતનો આંકડો 23 છે. કોઈ પણ પાર્ટી કે અપક્ષ કે આમ આદમી પાર્ટી 23 સીટો લાવે તો એની સરકાર બની જાય. તો તમે 23 સીટો લાવવાનું કરો ને ભાઈ. ભાજપ કોંગ્રેસને કહેવા માગું છું, 17 બેઠકો ઉપર અમે આમના જેવા મજબૂત ભણેલા ગણેલા શિક્ષિત ઉમેદવારો ઊભા રાખ્યા છે જે એ વોર્ડનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છે છે. બાકી ભાજપ કોંગ્રેસની પણ ઓફરો હતી. એટલે બધી વાહિયાત વાતો છે. આવું બધું કહીને દેશના સંવિધાન નિર્માતા અને જે તે વખતેના કાયદાના રચિતાઓનું અપમાન કરી રહ્યા છે. અલ્પેશભાઈ, વોર્ડ નંબર 11માં તમે તમારા મુદ્દાઓ લઈને પણ જતા હશો અને જ્યારે પ્રચારમાં જાઓ ત્યારે લોકો પણ તમને મળતા હશે અને જે એમની મુખ્ય સમસ્યાઓ છે એ જણાવતા હશે. તો તમને શું લાગે છે વોર્ડ નંબર 11ની જે મુખ્ય પાયાની સુવિધાઓ હોય કે પછી ગમે તે મુખ્ય અસુવિધાઓ થતી હોય તે શું છે? ભરતભાઈ, આપની ચેનલના માધ્યમથી હું પાટણની જનતાને જણાવવા માગું છું, અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, લોકો અમને કહે છે કે જ્યારે ચૂંટણી હોય એટલે બધા સૌ વોટ માગવા આવે છે, પણ વળીને ચૂંટાયા પછી એ કોઈ અહીંયા મોઢું બતાવવા આવતા નથી. પ્રજાની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું, કારણ કે પ્રજા એ નેતા અને પક્ષના એ પ્રતિબિંબ છે. જે પણ કોઈ પાર્ટી એ જેવા નેતાઓ એમના જે છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ જે પણ કાર્ય કરે છે એનો અરીસા રૂપે પ્રજા જે છે એ જવાબ આપે છે, એ રિસ્પોન્સ આપે છે. એટલે અમે જ્યાં જ્યાં ફરીએ છીએ
તો એ લોકો કહે છે કે જુઓ આ રસ્તાની શું હાલત છે, જુઓ આ ઉભરાતી ગટરો કેવી છે, જુઓ આ રઝળતી ગાયો કેવી છે. આવી અનેક સમસ્યાઓ, બાળકો જે છે એ પણ એ આખો વિસ્તાર હોય, ધૂળ હોય, મુખ્ય વિસ્તાર હોય અને વાહનો પસાર થતા હોય ત્યાં ધૂળના ગોટા ઉડતા હોય, કોઈ સફાઈની સગવડ ના હોય. આવી અનેક સમસ્યાઓ પાટણની અંદર 11 વોર્ડની અંદર જે જનતા છે એ અમારી સમક્ષ મૂકે છે અને સામે અમે એમને વચન આપીએ છીએ કે જો તમે અમને ચૂંટશો, અમને વોટ આપશો અને અમે જો નગરપાલિકાની અંદર ચૂંટાઈને આવીશું તો સૌથી પહેલાં તો કામ તો કરીશું જ, પણ સાથે સાથે અમે તમારા વિસ્તારમાં તમારો આભાર માનવા પણ અમે આવવાના છીએ અને સાથે સાથે ચોક્કસ અમે પાટણ નગરપાલિકાની અંદર આપણા વિસ્તારના વિકાસ માટેના કામો લાવીશું. ચાહે અમે શાસક પક્ષમાં આવીએ કે વિપક્ષમાં આવીએ, અમારાથી જેટલું પણ વિકાસનું કામ થતું હશે એ મુદ્દા ઉપર અમે અડગ રહીએ છીએ. એ અમે પાટણની જનતાને હું મારા તરફથી વચન આપું છું. તો આમ આદમી પાર્ટી એવું કહી રહી છે અને એવું કહેતી આવી છે કે અમારો જે પક્ષ છે એ સામાન્ય માણસનો પક્ષ છે, કોમન મેનનો પક્ષ છે. તે છતાં અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં જે તમે ફંડ મળતો હોય છે તો એ ફંડ તમને ક્યાંથી મળી રહ્યો છે? જુઓ ભરતભાઈ, હવે ફંડની વાત આવે છે ત્યારે આમ જોવા જઈએ તો અમારો પક્ષ એ સામાન્ય પક્ષ છે, મધ્યમ વર્ગની પાર્ટી છે. કોઈ જાતનું ફંડ 1 રૂપિયો પણ આજ સુધી મને પ્રાપ્ત થયું નથી. મારે એટલી બધી કોઈ રાજકારણની જરૂર પણ નથી. પણ હવે અમારા જેવા ભણેલા ગણેલા લોકોને થોડું એમ થયું કે જો અમે શિક્ષિત થઈને હવે જો રાજકારણની અંદર નહીં ઉતરીએ તો આજે આખું જે ભ્રષ્ટ ભાજપનું જે શાસન છે, ભ્રષ્ટ ભાજપની જે શાસિત નગરપાલિકા છે, એનો જે વહીવટ છે, લોકોની જે જરૂરિયાતો છે, એમનો અવાજ છે એ દબાઈ જશે, એમનું ગળું દબાઈ જશે, કોઈ એમને સાંભળવા રહેશે નહીં. માટે અમે જનતાનો અવાજ બનવા માટે આમ આદમી પાર્ટી રાજકારણની અંદર અમે ઉતર્યા છીએ અને આવનારા સમયમાં અમે ખરા સાબિત થઈશું એનું હું વચન આપું છું. સ્વયંભાઈ, પાટણના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી, ગટર અને એવી મુખ્ય પ્રાથમિક જે સુવિધાઓ છે એમનાથી વંચિત છે અને સત્તાધારી પક્ષ સત્તામાં હતો તે છતાં પણ ક્યાં નિષ્ફળ રહ્યો અને તમારી પાસે એવી શું બ્લુપ્રિન્ટ છે કે જે તમે સુધારા લાવી શકશો? કામની નિયત હોવી જોઈએ. કારણ કે તમે કીધું સત્તા પક્ષ નિષ્ફળ રહ્યો. સત્તા પક્ષ નિષ્ફળ રહ્યો માટે થઈને ગત ટર્મમાં ભાજપના 44 ઉમેદવારોમાંથી 40 લોકોની આ લોકોએ ટિકિટ કાપીને 40 યુવા ચહેરાઓ, મતલબ એમ ના કહેવામાં યુવા ચહેરાઓ, બાકી ભાજપ સાથે તો જોડાયેલા જ હતા, એમને આ લોકોએ તક આપી. વાત એ છે કે આમ આદમી પાર્ટી જો નગરપાલિકામાં સરકાર બનાવે કે અન્ય જગ્યાએ સરકાર બનાવે તો જેવું અમે દિલ્હીની મહાનગરપાલિકામાં કામ કર્યું, જેવું અમે ચંદીગઢ મહાનગરપાલિકામાં કામ કર્યું, જેવું અમે સુરતમાં વિપક્ષમાં રહીને કામ કરાવીએ છીએ, તમે દેખો, તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ગુજરાતમાં દરેક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમનો જે પ્રોજેક્ટ ચાલે છે, તમારા ગામમાં પણ હશે, એ સ્માર્ટ ક્લાસરૂમનો પ્રોજેક્ટનો કરતાં આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા હતો. સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન છે રાકેશભાઈ હિરપરા, આમ આદમી પાર્ટીના સભ્ય છે શિક્ષણ સમિતિના. એમને ત્યાંની ભાજપની નગરપાલિકાને આવો આઈડિયા આપ્યો કે ભાઈ આવું કંઈક કરો, લોકોને ક્લાસમાં સ્માર્ટ ક્લાસરૂમ આપો. તો સુરતની મહાનગરપાલિકામાંથી એ આખો આઈડિયા ભાજપની સરકારે કોન્સેપ્ટ તરીકે લીધો અને સમગ્ર ગુજરાતના તમામ રાજ્ય, તાલુકા અને જિલ્લામાં ક્યાંક ને ક્યાંક સ્માર્ટ ક્લાસરૂમ આવી રહ્યો છે. એટલે નવી વિચારધારા, નવો વિચાર કે લોકોને શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, રોડ, રસ્તા, કઈ રીતે નગર નિયોજન કરવું. આજે તમે દેખો, ગાંધીનગરમાં જશો, અમદાવાદમાં જશો, ત્યાં બધા લોકો શિક્ષિત રહે છે, ત્યાં બધા લોકો ક્યાંક ને ક્યાંક પૈસાવાળા રહે છે. તો કેવું આમ આગળ ધીરે 90 વર્ષના કાટખૂણે વળી જ જવાનું હોય. અને અહીંયા આપણે જુઓ તો દબાણ, આમ જાઓ એટલે આમ, ને આમ જાઓ તો આમ. એટલે ક્યાંક ને ક્યાંક વિચારધારા હોવી જોઈએ, એવા અધિકારીઓ હોવી જોઈએ અને અધિકારીઓ સાથે તાલબંધ કરનારા નેતાઓ પણ હોવા જોઈએ. અહીંયા તો આપણા નેતાઓને વંદે માતરમને જનગણમન બોલવાના ફાફા હોય તો આ બધી વાતો તેમની સાથે ક્યાંથી કરવી? હા, ચોક્કસ. અને પાટણમાં ટ્રાફિક અને પાર્કિંગની જે સમસ્યા છે માથાના દુખાવા સમાન છે. તો પ્રથમ 100 દિવસની અંદર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે તમારી પાસે કોઈ ઉકેલ છે? અને પાછું એમાં બસ સ્ટેશન બન્યા બાદ તો ટ્રાફિક બહુ ખૂબ જ વધ્યો છે, તો શું કેવું છે એના ઉપર તમારે? એ ચોક્કસ ભાજપની સરકારની નિષ્ફળતા છે. પાટણમાં જે નવો બ્રિજ બનાવ્યો છે એ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક માટેનો કેન્સરકારક બ્રિજ કહેવાય. કેમ કે પાટણમાં ટ્રાફિકનું સૌથી મોટું ઉદ્ભવ સ્થાન જ આ બ્રિજ છે, બરાબર છે. સાથે
આ ટ્રાફિક હળવું કરવા માટે અમારા જેવા સામાન્ય લોકોને ખબર પડે છે કે જે ઊંઝા છે, સિદ્ધપુર છે, ખેરાલુ છે, પાલનપુર છે, એ બધી બસોનું બસ સ્પોટ આજે પણ જે નવું બસ સ્ટેશન જે પહેલાં નવું કહેવાતું પણ હાલ જૂનું થઈ ગયું, જે આપણે હાઈવે પર હતું, એને ખરેખર ત્યાં કાર્યરત રાખવું જોઈએ. પણ હવે આ ભાજપની સરકારે માત્ર મોટો 8 કરોડ 19 કરોડના બસ સ્ટેશનના લોકોને દેખાડવા માટે થઈ ત્યાં બધી બસો ડાયવર્ટ કરી છે. આના કારણે પાટણમાં માત્ર 10-10 ફૂટના રસ્તા પર આ બસો ચાલી રહી છે. આ ટ્રાફિકની સમસ્યા નડી રહી છે. સ્પેશિયલ તો આના માટે પાટણમાં જે શાકભાજી અને લારીવાળાઓ છે એમને આ ટ્રાફિક માટે થઈ સરકાર હેરાન કરે છે, પણ એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપતી નથી. જો પાટણમાં એમને વૈકલ્પિક વ્યવસ્થા મળે તો હું ડંકાની ચોટ ઉપર કહું છું કે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે સુનિયોજિત થઈ શકે એમ છે. બરાબર. અને પાટણ એક વર્લ્ડ હેરિટેજ સિટી હોવા છતાં પ્રવાસન ક્ષેત્રે જોઈએ તેવો વિકાસ નથી થયો. તો આમ આદમી પાર્ટી જો સત્તામાં આવે પાટણની અંદર તો તમારી પાસે એવો કોઈ વિઝન છે કે બીજું કોઈ પર્યટન સ્થળ તમે સ્થાપિત કરો અથવા જે તે હોય તેને એવી રીતે વિકાસશીલ કરો કે જેથી કરીને લોકો પ્રવાસીને તમે રોકી શકો ત્યાં? ચોક્કસ પાટણમાં એવા ઘણા પ્રવાસન સ્થળો છે. રાણી કી વાવ છે એ વર્લ્ડ હેરિટેજ છે જ. તેની બાજુમાં આવેલું સહસ્ત્રલિંગ પણ એક સમયે અદ્ભુત હતું, અદમ્ય હતું. એની કલાકારી સમગ્ર વિશ્વમાં વખણાતી, પણ ક્યાંક ને ક્યાંક સરકારે એની પર ધ્યાન નથી આપ્યું, એટલે આજે એ સહસ્ત્રલિંગ તળાવ ડટ્ટણ પટ્ટણની હાલતમાં છે. એવું જ વીર મેઘમાયા મંદિર છે. એ વીર મેઘમાયા મંદિરમાં પણ ક્યાંક ને ક્યાંક અંદરખાને ડખો ચાલી રહ્યો છે. એવા પંચાસરાનું જૈન દેરાસર છે, પાટણના પટોળા છે, પણ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર આ ભાજપવાળા અને સરકારના લોકો કોઈક મોટા નેતા આવે એટલે પટોળામાં ત્યાં જવાનું, ફોટા પડાવી દેવાના, વીર મેઘમાયા જવાનું, સાલ ઉઢાડવાની, આવા કાર્યક્રમો કરે છે. ખરેખર માત્ર ત્યાંના લોકોના વોટ લેવાની જગ્યાએ ત્યાં ખરેખર એ સરકાર એ વિસ્તારની અંદર ટીપી પાડે, સરકાર એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નવી સ્કીમો આપે, સરકારી સુવિધાઓ આપે, તો બિલ્ડરો ત્યાં આવશે. બિલ્ડરો આવશે તો હોટલો ખુલશે, હોટલો આવશે તો પ્રવાસીઓનો ઘસારો વધવાનો જ છે. જેવી રીતે હાલ અંબાજીમાં તમે જાઓ તો અંબાજીમાં કેવી હોટલો ચારે બાજુ ખુલી ગઈ છે. અંબાજી તમે નહીં માનો ગ્રામ પંચાયત છે. અંબાજી એ કહેવા જઈએ તો મારા ખ્યાલથી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત કહેવાય. અંબાજી ગામ છે, છતાં પણ તમને એવું લાગે કે અડધું પાટણ થઈ ગયું છે. તો એ ક્યાંક ને ક્યાંક ત્યાં સરકારે થોડું વધારે ધ્યાન આપ્યું છે, આપણે માનીએ. અહીંયા નથી આપ્યું એટલે આવું થયું છે. એટલે સરકારે ખરેખર ધ્યાન આપે તો બધું થયું એવું શક્ય છે. અલ્પેશભાઈ, તમે જાણો છો એમ કે 720થી વધુ ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે, તો તમને કોઈ દબાણ આવ્યું હતું? હા ભરતભાઈ, અમારા ઉપર ભાજપનું સૌથી પહેલાં તો જે અમારો સમાજની અંદર જે સગા સંબંધીઓ હતા એમના દ્વારા મારું ફોર્મ પાછું ખેંચાવવા માટે મારા પર દબાણ આવ્યું હતું. મેં એમને કહી દીધું કે અમારું જે આમ આદમી પાર્ટીમાંથી હું ઉમેદવારી કરું છું એ માટે મારું ફોર્મ હું ક્યારેય ખેંચીશ નહીં, કારણ કે મારી લડાઈ ભ્રષ્ટ ભાજપ સામે છે. અને ભ્રષ્ટ ભાજપ સામે અમે ક્યારેય ઘૂંટણીએ કે અમારું જે ફોર્મ પાછું ખેંચવા માટે તૈયાર નથી, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. ત્યાર પછી જ્યારે છેલ્લા જે ફોર્મ ખેંચાવાના 3 કલાકનો સમય બાકી હતો એ વખતમાં મારા ઉપર કોંગ્રેસના જે કેટલાક જે મિત્રો છે એમના દ્વારા મારા પર ફોન આવ્યા, મને સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે તમે ફોર્મ પાછું ખેંચી લો, આવનારા સમયમાં અમે તમને કોંગ્રેસની અંદર ટિકિટ આપીશું. તો મેં એમને કહી દીધું કે હું ભાજપ કે કોંગ્રેસ એ બંનેમાંથી એકેય પક્ષને હું માનતો નથી. કારણ એક જ, કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસને ભાજપને જો ચલાવી હોય તો એ કોંગ્રેસે ચલાવી છે, અને બંનેની સામે ભાજપે પણ કોંગ્રેસને થોડી એ પ્રમાણમાં જાળવી રાખી અને ધીમું ધીમું બંનેનું મિલીભગતથી આ ગુજરાતની અને ખાસ કરીને પાટણની જનતાને મૂર્ખ બનાવી છે. અને એટલા માટે એક મજબૂત વિકલ્પ તરીકેની જ્યારે વાતો થતી હતી અમે પણ સાંભળતા હતા, ત્યારે એ વખતે હું રાજકારણમાં નહોતો, ત્યારે મને પણ થયું કે આવો કોઈ આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ જો હવે લોકો સમક્ષ આવે તો એ ચોક્કસ લોકો એને તક આપશે અને પરિવર્તન માટેનું એમને એક વિકલ્પ મળી રહેશે. અને એ માટે હું પોતે આમ આદમી પાર્ટીમાં જોડાયો. અલ્પેશભાઈ, શરૂઆતી ફેઝ હોય છે નેતાઓનો, ત્યારે તે મોટા મોટા વચનો આપે છે, મોટી મોટી વાતો કરે છે, અને જ્યારે તે એક મોટા લેવલના કદાવર નેતા બને છે ત્યારે તે બધું ભૂલીને પોતાના ઘર ભરવાનું સુનિશ્ચિત કરે છે અને લોકોના કામ ઓછા કરે છે. એનું શું કારણ લાગે છે તમને? હવે જુઓ ભરતભાઈ, આપણી ચેનલના માધ્યમથી હું જણાવવા માગું છું કે આજે ભ્રષ્ટ ભાજપે આજના રાજકારણને
અને ભારતનું જે રાજકારણ છે એને હવે એક સેવાનું જે ક્ષેત્રથી હટાવીને એક ધંધાનું ક્ષેત્ર બનાવી દીધું છે. 365 દિવસ બસ રાજકારણ કરો અને એકની ટિકિટ કાપો, બીજાને સામે વિપક્ષ હોય એને તોડો, કેવી રીતે તોડી શકાય, સામ દામ દંડ ભેદ, આ પ્રકારની નીતિ અખત્યાર કરીને વિપક્ષને નબળો પાડો, માત્ર નામનો રાખીને લોકોનો જે અવાજ છે એને દબાવી દો, લોકશાહી ખતમ કરો, આ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે. અને માત્ર ને માત્ર બીજું કંઈ નહીં. તમે અત્યારે જોતા જ હશો ભરતભાઈ કે ભાજપના પ્રચારની અંદર મોંઘી ગાડીઓ લઈને નેતાઓ ફરે છે. તો આ મોંઘી ગાડીઓ આવી ક્યાંથી, જ્યારે અમારી પાસે અમે માત્ર એક્ટિવા ઉપર અથવા સામાન્ય ગાડીઓ જે 2-5 લાખની જે આવે એ ગાડીઓ લઈને અમે ફરીએ છીએ. એ ચોખ્ખું ઉદાહરણ આપની સમક્ષ અને પ્રજાની સમક્ષ રહેલું છે. બરાબર, ચોક્કસ. અને બીજો પ્રશ્ન છે કે પાટણના જે વર્તમાન શાસકો છે તેઓની એવી 3 મુખ્ય નિષ્ફળતાઓ કઈ છે કે જે તમને લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ હતું કામ અને ન કરી શક્યા આ લોકો? હવે જો ગઈ વખતે જે પાટણની જનતાએ જે મત આપ્યા, ભાજપ પેનલને જીતાડી અને શાસન સોંપ્યું, ત્યારે એ જે નેતાઓ હતા એ નેતાઓએ 5 વર્ષની અંદર ખાસ કરીને કોઈ પણ કામ, એક પણ કામ, હા એક ચોક્કસ કે નેતા આવે ત્યારે રોડ તૈયાર, રસ્તા તૈયાર થઈ જાય અને એને સરસ મજાની રંગરૂપથી સજાવવામાં આવે. તમે ઘણી જગ્યાએ આવું તો જોતા હશો. એટલે પાટણની અંદર પણ જે ચૂંટાયેલા કોર્પોરેટર, ભૂતપૂર્વ કોર્પોરેટરો હતા, એમણે માત્ર દેખાડા કર્યા છે, કોઈ સારા રોડ બનાવ્યા નથી, કોઈ ગટર વ્યવસ્થાઓ પણ વ્યવસ્થિત કરી નથી. ગટરો ઉભરાવાની સમસ્યાઓ અમે ઘણી બધી અનુભવી છે, લોકોએ અનુભવી છે. અને નગરપાલિકાની અંદર અમારા વોર્ડ 11માંથી હું જે વિસ્તારમાં વસવાટ કરું છું એ અંબાજી નેડિયાનો વિસ્તાર, અને એમાં પણ જે અહીંના જે નજીકના જે ભાજપના જે કોર્પોરેટર જે અગાઉ ચૂંટાઈ આવ્યા હતા, દશરથજી ઠાકોર, એમના નજીકનો જે વિસ્તાર જે કેળસમાં પાણી ભરાતા હતા, હું એની વિડીયો ક્લિપ તમને આપું છું અને તમે જોજો કે ખરેખર આપણને એમ થાય કે આના કરતાં તો ગામડા સારા. ગામડામાં પણ આવી પરિસ્થિતિ આજે નથી જોવા મળતી. એટલી ખરાબ પરિસ્થિતિ આજે શહેરની અંદર અને પાટણ નગરપાલિકાના શાસનની અંદર આ ભ્રષ્ટ ભાજપમાં જોવા મળે છે. સાથે સાથે ભરતભાઈ હું તમને એ પણ કહી દઉં કે જ્યારે શરૂઆતના સમયમાં જ્યારે અમારા સોસાયટીના વિસ્તારની આગળ રોડ બનતો હતો ત્યારે એ વખતમાં ભાજપ દ્વારા જે એની બોડી નગરપાલિકામાં બેઠી અને પ્રમુખ પદે સ્મિતાબેન પટેલને બેસાડવામાં આવ્યા, ત્યારે હું પોતે સ્મિતાબેન પટેલ પાસે ગયો. મેં એમને કહ્યું કે બેન, તમે આ જે રોડ બનાવો છો એ સૌથી પહેલાં રોડ તો બનાવો, બરાબર છે, સારી વસ્તુ છે, બનાવો, પણ એ પહેલાં વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇન તમે નાખો અને પછી રોડ બનાવો. કારણ કે અહીંયા પાણી ભરાઈ રહેશે એવો મને સંપૂર્ણ ખ્યાલ હતો અને એ પાછળથી એ જ થયું. લોકો હેરાન પરેશાન થયા. સ્મિતાબેન પટેલે ગોળ ગોળ જવાબ આપ્યો અને એ કામ ન કર્યું, રોડ બનાવી દીધો અને એના કારણે છેલ્લા 4 વર્ષમાં લોકો એટલા હેરાન પરેશાન થયા કે એનો કોઈ પાર રહ્યો નથી. અને હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે આ ગટર લાઈન એ મંજૂર કરી છે, એ લાઈન નંખાઈ છે અને એ દેખાડો કરવા માટે. તો મારું એમ કહેવું છે કે બાકીના આ કામ અગાઉના વર્ષોમાં નહોતું થતું? શું લોકોને બરાબર હેરાન કરીને પછી જ ગટર લાઈનો, વરસાદી પાણીના નિકાલની લાઈનો નાખવાની? આ તો માત્ર ખરેખર આ ભ્રષ્ટ ભાજપ એ ચૂંટણીલક્ષી આ નગરપાલિકા છે, પ્રજાલક્ષી નહીં. સ્વયંભાઈ, ભારતીય જનતા પાર્ટીનો ડબલ એન્જિન તથા હિન્દુત્વનો જે નારો છે એની સાથે તેઓ ચૂંટણીમાં ઝંપલાવે છે દર વર્ષે. તો આમ આદમી પાર્ટી પાસે એવો કયો સચોટ મુદ્દો છે જે પાટણના મતદારોને તમારી તરફ ખેંચી શકે છે? એ તો તમારી વાત સાચી જ છે કે ભાજપ હિન્દુત્વની વાતો આગળ કરે છે, પણ હિન્દુત્વના ચાહવાના અલગ ને દેખાડવાના અલગ છે. ભાજપે સૌથી વધારે ગાયનું બીફ વેચનારી કંપનીઓ પાસેથી પૈસા લીધા છે, આપણે સૌ જાણીએ છીએ. આપણે પણ રાષ્ટ્રીય લેવલની કે આંતરરાષ્ટ્રીય લેવલની વાત નથી કરવી, નગરપાલિકા લેવલની વાત કરીએ. જો ખરેખર ભાજપના લોકો હિન્દુ હોત, ક્યાં તો હિન્દુત્વની વાતો કરતા હોત, તો આ જ પાટણની છેલ્લી 5 વર્ષની નગરપાલિકાની બોડી દ્વારા પાટણ શહેરમાં પ્રખ્યાત 33 જેવા હિન્દુ ધર્મસ્થાનો અને 1-2 જેવા મુસ્લિમ ધર્મસ્થાનો ઉપર ધાર્મિક દબાણોની નોટિસ આપવામાં આવી હતી.
એમાં પાટણના કદાચ તમે નથી, પણ જે લોકો પાટણના છે એમાં શીતળા માતાનું મંદિર આવી ગયું, એમાં આપણે વેરાઈ ચકલાનું મંદિર આવી ગયું, એવું જેવા 2-4 મંદિર એવા છે જે ખરેખર પાટણમાં પ્રખ્યાત છે અને લોકોની ધાર્મિક આસ્થાઓ એમની સાથે જોડાયેલી છે. છતાં પણ જો ભાજપ હિન્દુ હોત, ભાજપના નેતાઓ હિન્દુ હોત, તો આ ધાર્મિક દબાણો એ લોકો ગણાવે છે અને ધાર્મિક દબાણોને તોડવાની કેમ લોકો નોટિસ આપત. અમે આમ આદમી પાર્ટી દ્વારા એ હિન્દુત્વના મુદ્દાને હાથ આગળ કરી અમે નગરપાલિકામાં ગયા હતા કે ભાઈ આ તમે જે કરવું હોય એને કાયદેસર કરવાની મંજૂરી આપો, જે કરવું કરતું એ કરો, પણ આ મંદિરો તોડશો નહીં. તમે હિન્દુત્વના નામે વોટ લોકો પાસે લવી ગયા છો અને તમે મંદિરો તોડવાની વાતો કરો છો. એ જ વસ્તુને ધ્યાને રાખી નગરપાલિકાએ આમ આદમી પાર્ટીનું જે આવેદનપત્ર હતું હજી સુધી મંદિરોને હાથ નથી લગાવી શકી. એટલે હિન્દુત્વની વાતો તો મેં તમને કીધું એમની સામે મુદ્દો કંઈ ના હોય, તમે ખાલી નકલી હિન્દુત્વની વાતો કરો છો. હિન્દુત્વની ખરેખર વાતો હતી તો ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો તોડી કાઢ્યા, અહીંયા પણ ઘણી જગ્યાએ નોટિસો છે. અમારું કામ એ છે કે ગેરકાયદેસર છે તો કાયદેસર કરો, કાયદાની રીતે લડો. અને હિન્દુ આપણા બધા હિન્દુ જ છીએ, બધા મુસ્લિમે પણ આપણા ભાઈઓ જ છે, પણ ટૂંકમાં લોકોનું સારું કામ કરશો તો હિન્દુઓનું સારું કામ જ થવાનું છે. એના માટે તલવારો ખેંચવાની કોઈ જરૂર નથી. જો તમે સત્તા પર આવો તો આપણે પાટણ નગરપાલિકાને તથા વિધાનસભાની વાત કરીએ તો ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચાર મુક્ત 100% ભ્રષ્ટાચાર મુક્ત તમે સરકાર કરી આપશો? મેં તમને આની અગાઉનો સૌથી પહેલો આપણો ઇન્ટરવ્યૂ હતો ત્યારે જ વાત કરી છે કે ભ્રષ્ટાચાર 100% નાબૂદ થઈ શકશે નહીં. એ માટે કેમ કે કદાચ હું ભ્રષ્ટાચાર નથી કરતો, પણ દરેક જગ્યાએ સાંસદોના પણ કમિશનો હોય, ધારાસભ્યોના પણ કમિશનો હોય, તાલુકા જિલ્લા નગરપાલિકામાં પણ કમિશનો હોય. હવે કમિશનો લેવાનું બંધ કરી દો. કમિશનો લેવાનું બંધ કરશો તો કોન્ટ્રાક્ટર 100% ગુણવત્તાસભર કામ કરશે. 100% ગુણવત્તાસભર કામ કરશે તો એ 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ ચાલશે. પણ આપણા લોકો એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે અમારી અંદર પણ કોઈક એવો આવે તો અમે તો કંઈ ગેરંટી ના લઈ શકીએ, કેમ કે કોઈના પેટમાં શું પડ્યું છે અમે કહી શકીએ નહીં. પણ એટલું જરૂર જણાવું કે કોઈ પણ પક્ષ હોય, તમે માણસ એવો પ્રતિનિધિત્વ તરીકે આપો કે જે ખરેખર સુખી સંપન્ન છે આર્થિક રીતે, એને કંઈ આ રાજકારણના પૈસામાંથી પૈસા કાઢવાની જરૂર નથી. એવા કોઈ વ્યક્તિને તક આપશો. અલ્પેશભાઈ છે, આજે ગ્રાન્ટેડ શિક્ષક છે, છેલ્લા મારા ખ્યાલથી 10 વર્ષથી વધારે પોતાની સેવા બજાવી રહ્યા છે. ખેતર છે 17 વર્ષ, ખેતર છે, બધું છે, તેમને ભ્રષ્ટાચાર કરવાની કંઈ જરૂર જ નથી. આની પહેલાં પણ નગરપાલિકા લડી ચૂકેલા છે તેઓ, આજે લોકો માટે કામ કરી રહ્યા છે. તો આવા વ્યક્તિને તમે ખરેખર કામ આપશો, જીતાડશો તો એ લોકો ભ્રષ્ટાચાર નહીં કરે અને એની સામે તમને 100% ગુણવત્તાસભર કામ મળશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે. અલ્પેશભાઈ, વોર્ડ નંબર 11ના ઉમેદવાર છો તમે, તો વોર્ડ નંબર 11ની જે જનતા છે તેને તમે તમારો અંતિમ સંદેશ શું આપવા માંગો છો? ભરતભાઈ, હું અંતિમ સંદેશ એ જ આપવા માગું છું કે 26મી એપ્રિલના રોજ તમે સર્વ અવશ્ય મતદાન કરો, કારણ કે મતદાન એ આપણો અધિકાર છે. જો આપણે મતદાન નહીં કરીએ તો આપણે એક તો હવે અધિકાર તો ગુમાવીશું જ, પણ તમારા મતદાનના અભાવે જે કોઈ અન્ય પક્ષનો અને ખરાબ ઉમેદવાર જો ચૂંટાઈને આવશે તો એનાથી એ જે વહીવટ આવનારા 5 વર્ષમાં જે થશે એ ખરેખર પાટણની જનતા માટે ગ્રાહ્ય રહેશે નહીં અને એના કારણે પાટણની જનતાને નુકસાન ભોગવવું પડશે. એટલે 26મી એપ્રિલના રોજ અવશ્ય મતદાન કરો. આજુબાજુમાં રહેતા હોય, અશક્ત હોય એમને મતદાન માટે લઈ આવો અને વધારેમાં વધારે મતદાન થાય એવું હું ખાસ પાટણની જનતાને જણાવું છું. અને બીજું ખાસ એ સાથે એ પણ જણાવું છું કે આજે હવે આપણું પાટણ શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય, દિવસે ને દિવસે વ્યસનોનું પ્રમાણ વધતું જાય છે. ગુજરાત હવે વ્યસનોથી એ ભરપૂર બને છે અને કેન્સરની બીમારી વધતી જાય છે. તો હું પાટણની જનતાને અને ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે મિત્રો, વ્યસનો કોઈના સગા થયા નથી કે થશે પણ નહીં. માટે વ્યસનોથી તમે દૂર રહો અને તમારું અને કુટુંબના સભ્યોનું સ્વાસ્થ્ય સચવાય અને સૌ સુખી રહો, શારીરિક રીતે અને સ્વાસ્થ્યની રીતે, અને પૈસે ટકે અને પ્રગતિ કરો. હું એવી શુભકામના પાટણની જનતાને પાઠવું છું. તો મિત્રો, આ હતા સ્વયંભાઈ સાલવી, જે પાટણ વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રભારી છે, તથા અલ્પેશભાઈ પટેલ, જેઓ વોર્ડ નંબર 11ના ઉમેદવાર છે. તો એમની સાથે વાત કરી રોજગારીની, શિક્ષણની અને સ્વાસ્થ્યની તથા સ્વચ્છતાની, અને જે મુખ્ય મુદ્દાઓ છે વોર્ડ નંબર 11ના તથા પાટણ નગરપાલિકાની અંદર, તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તો હવે તેમના જે વિચારો છે તેમના પર તમારે શું કહેવું છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને બાકી 26 તારીખે જે મતદાન આવી રહ્યું છે તેમાં ચૂંટણીમાં તમે ભાગ લો અને તમારો અમૂલ્ય મત આપો. તમે જે તે પક્ષને, જે પણ પક્ષને માનતા હો, જે પણ વિચારધારાને માનતા હો, બસ તમારો મત આપવાનું ના ભૂલતા.
અને સબસ્ક્રાઈબ કરો પ્રેંકભાઈ ભરત. ધન્યવાદ. આભાર.